રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એ જ ધારી. ચરિત્ર ચાહી ઉચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતં સુરનરો તમેર્મુદા. ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. અતિ મનોહર સર્વસુંદર તિલકલક્ષણ ચંચલેક્ષણં વિબુધવંદિતા સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને. વપુરિહાસ્તુનો નિત્ય દર્શને. સદાય ભક્તોને સુખ આપતા એવા સુખમૂર્તિ વાલા મહારાજ તથા આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિમુક્તરાજ પૂજ્ય મોટાબા તથા લાડુબા, આપણા સૌ કોઈના ગુરુ એવા વાલા ગુરુજી પૂજ્ય બેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલની કથા. ગઈકાલે મહારાજ કેવા દિવ્ય ચરિત્રો કર્યા હતા. ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવ્યા બાદ એમની સેવા પૂજા વગેરેને માટે આજીવિકા બંધાવી અને એમાં જીવબા લાડુબા વગેરે દાદા ખાચરે ભક્તિબાગની 200 વીઘા જમીન અર્પણ કરી. અને પછી વાસુદેવ નારાયણના સ્વરૂપમાં રહીને મહારાજ સાક્ષાત જીવબાનો થાળ જમ્યા અને એ બહેનો કેવું તપ કરતા હતા એ આપણે કાલે સાંભળ્યું.
ત્યારબાદ ભગવાનના કચ્છના ભક્તો ઓકાભાઈ, હરજીભાઈ અને એમના દીકરી રામબાઈ એ ત્રણે ત્યાગી થવા માટે આવેલા. ભગવાનને કીધું તમારે સાધક થવું છે કે સિદ્ધ? એમણે સિદ્ધ થવું પસંદ કર્યું. તો મહારાજે એમને આજ્ઞામાં રહેવાનું કીધું. બંને ભાઈઓને જીવુબાના ખેતરના કારભારી કર્યા, એનું ખેતર સંભાળવાની આજ્ઞા કરી, સાથી હાંકવાનું કીધું. અને કાંઈ પ્રશ્ન કે સંકલ્પ કર્યા વગર તરત આજ્ઞા સ્વીકારી અને સાથી હાંકવા લાગ્યા. તરત જ સિદ્ધ દશા થઈ ગઈ, સમાધિ થઈ ગઈ અને અખંડ મૂર્તિ દેખતા થઈ ગયા. અને રામબાઈને સાંખ્યોગીની દીક્ષા આપી, જીવુબાની સેવામાં રાખ્યા. એમને પણ તરત સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ અને અખંડ મૂર્તિ દેખતા થઈ ગયા. અને આજ્ઞાએ કરીને ભગવાનનો કેવો રાજીપો છે, આજ્ઞાએ કરીને કેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ આપણે ભોળા ભગતની વાત ઉપરથી પણ જાણ્યું. અને એ બંને ભાઈઓને ખેતીનું કામ કરતાં કરતાં એમ થયું કે લક્ષ્મીનારાયણ દેવના કોઈ દી દર્શન નથી કર્યા. તો મહારાજે એમને લક્ષ્મીનારાયણ દેવના દર્શન પણ કરાવ્યા. આવી દિવ્ય વાતો આપણે ગઈકાલે સાંભળી હતી. તો વાલા ભક્તો, હવે આજ આપણે આગળના ચરિત્રમાં પ્રવેશ કરીએ. શ્રીજી મહારાજ અવારનવાર ગઢડામાં રહી સંતો ભક્તો બધાને સુખ આપતા. મહારાજ હોય ત્યાં સંતોય હોય, ભક્તોય હોય, સંઘના સંઘ દર્શન કરવા આવતા હોય, એટલે દરરોજ રસોઈયું થાય. એમાં એક દિવસ મોટાબાએ રસોઈ આપી, જલેબી અને મોતૈયા લાડુની. આપણને એમ થાય જલેબી ને મોતૈયા લાડુની રસોઈ આપી તો શું એકલું ઈ જ જમવાનું હશે? નહીં, હોય તો બધું જ, શાક હોય, રોટલી, દાળ ભાત બધું જ હોય, પણ મેન વસ્તુ, મેન આઈટમ શું? તો જલેબી અને મોતૈયા. ઘણા એમ કે અમારે દૂધપાકની રસોઈ, એટલે કાંઈ જમવામાં ખાલી દૂધપાક એકલો જ ન હોય, સાથે બધી ભોજનની વસ્તુ પદાર્થ બધી જ હોય, પરંતુ દૂધપાક એમાં મેન વસ્તુ હોય. એમ આજે જીવુબાની જલેબી ને મોતૈયાની રસોઈ છે. મહારાજ ખુદ જમી અને પછી બધાને પીરસવા માટે આવ્યા છે. આડસોડે ખેસ બાંધી મહારાજ પીરસવાની તૈયારી કરે છે. બધાએ સંતો પંગત પાડીને બેસી ગયા છે અને મહારાજ પંક્તિમાં પીરસવાનું ચાલુ કરી દીધું. મહારાજ પંક્તિમાં પીરસે છે, એક પંગત પૂરી પાડી, ત્યાંથી પાછા રિટર્ન બીજી પંગત પીરસતા આવે, ત્રીજી પંગત અહીંથી વળીને જાય. એમ મહારાજ આમ રાઉન્ડ રાઉન્ડ ફરતા અડધે પહોંચ્યા ત્યાં તો સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સંત રૂપે ફળિયામાં આવીને ઊભા રહી ગયા. અને મહારાજની દ્રષ્ટિ પડી, ભગવાન તો ઓળખે. એ સંતનું રૂપ ધારણ કરીને આવતા બીજાને ન ખબર હોય, પણ મહારાજને તો ખ્યાલ હતો. મહારાજે પાસે જઈને પૂછ્યું કે અરે મહાપુરુષ, તુમકો ચાહીએ? એટલે જલેબી ને મોતૈયાનો પ્રસાદ. મહારાજ કે તમને જોઈએ છે? તરત જ એ રામાનંદ સ્વામીએ નીચે રૂમાલ પાથરી અને પ્રસાદ લેવાની ઈચ્છા દર્શાવી. એટલે ટોપલામાં જેટલું મહારાજ પાસે જલેબી ને મોતૈયામાં વધ્યા હતા બધું જ મહારાજે રૂમાલમાં આપી દીધા. અને તરત જ રૂમાલ ભેગો કરી મહારાજના હાથનો પ્રસાદ લઈ રાજી થયા. ભગવાનને પગે લાગી અને રામાનંદ સ્વામી ત્યાંથી જતા રહ્યા. અને પછી મહારાજ અધૂરી પંક્તિમાં પીરસી બધાને જમાડ્યા અને પછી સભા ભરાણી. જીવુબાની રસોઈ હતી એટલે જીવુબા વતી દાદા ખાચરે મહારાજનું પૂજન કર્યું. અને મહારાજે વાત કરી કે પહેલાં પંક્તિમાં એક સંત આવ્યા હતા, અમે એમને જલેબી મોતૈયાનો પ્રસાદ આપ્યો. એ સંત કોણ હતા તમને ખબર છે? આખી સભા કે નહીં મહારાજ. મહારાજે કીધું એ સદગુરુ રામાનંદ સ્વામી હતા. આવું જ્યારે મહારાજે કીધું ને ત્યારે બધાએ રાજી થઈ ગયા. એમાં જીવુબા તો ખાસ રાજી થયા. જીવુબાએ કીધું કે મહારાજ, મારા બહુ મોટા ભાગ્ય છે પ્રભુ, આજ મારી રસોઈ ખરેખર સાર્થક થઈ. કેમ કે આપ સ્વયં જમ્યા, સંતો જમ્યા અને આજ તો સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પણ જમ્યા. એટલે પ્રભુ આજ તો મારી રસોઈ ખરેખર સાર્થક થઈ ગઈ. એમ જીવુબા પોતાના મોટા ભાગ્ય માનીને બહુ રાજી થઈ ગયા. મહારાજને જમાડવામાં જીવુબા હંમેશા તત્પરતા રાખતા. કાંઈ પણ જરૂર પડે મહારાજને, તે મોટાબાને ખબર હોય આવા સમય મહારાજને આવા જ ભોજનની જરૂર છે ને આવા સમય ભગવાનને આ જ અનુકૂળ આવશે. એમની તબિયત જોવે, વાતાવરણ જોવે, ટાઈમ કેટલો છે જોવે, કયા સમયે શું તૈયાર થઈ જશે અને મહારાજની અનુકૂળ આવશે, બધું જ મોટાબાને ખબર હોય. એટલે મહારાજની સેવામાં હંમેશા તત્પર રહેતા. વળી મહારાજની મરજી જોઈને સેવા કરતા.
અને મહારાજની વિચારધારા કેવી છે, શું કરવા મહારાજ ઈચ્છે છે, મહારાજની મરજી શું છે, એ ખ્યાલમાં રાખી અને મોટાબા બધી સેવા કરતા. આવું હંમેશા એમનું ધ્યાન રહેતું. મનમાની સેવા કોઈ દી નહીં, પણ મહારાજનો રાજીપો શેમાં છે એ જ જીવુબાનો મુખ્ય ધ્યેય હતો. એટલે આવી રીતે મહારાજની સેવા કરતા. એવામાં એક સમયે ગઢપુરમાં જ્યારે મહારાજ બિરાજમાન હતા ત્યારે મહોદય પર્વ આવ્યું. વાલા ભક્તો, મહોદય પર્વ આવ્યું એટલે મહોદય પર્વ એટલે શું કહેવાય? જો જાણે સૂર્ય જ્યારે ધન રાશિમાં હોય અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવાય. અને એ સમયમાં જેટલું કાંઈ દાન પૂન વગેરે કરવામાં આવે ને એનું સહસ્ત્ર ગણું ફળ મળે, કહેતા 1000 ગણું ફળ મળે. અને એ તો દર વર્ષે આવે. 14 જાન્યુઆરી અને ફિક્સ ડેટ હોય એ મકર સંક્રાંતિનો દિવસ. અને આ જે મહોદય પર્વ છે એ 50 વર્ષે એક વખત આવે. અને એટલો મોટો મહાપુણ્ય કાળ કહેવાય કે એમાં 1 ગણું દાન કરે તો કરોડ ગણું ફળ મળે. સંક્રાંતિમાં કેટલું? 1000 ગણું. અને આ મહોદય પર્વમાં તો કરોડ ગણું ફળ મળે. એટલું મોટું આ મહોદય પર્વ કહેવાય. એ દિવસે ખૂબ બધાય દાન પૂન વગેરે કરતા હોય છે. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા ત્યારે આ મહોદય પર્વ આવ્યું. અને મહોદય પર્વ આવ્યું એટલે મહારાજે બધાને કીધું કે આજે મહોદય પર્વ છે એટલે કોણ આજે સંતોને ભક્તોને જમાડશે? ત્યારે આખી સભામાં વાત કરી. જીવુબા બાયુની સભામાંથી બોલ્યા, મહારાજ મારે સંતોને જમાડવા છે. લાડુબાઈ બાજુમાં જ બેઠા હતા. એ બોલ્યા, મહારાજ મારી પણ આજે સંતોને રસોઈ. અને મહારાજ પીરસવા તમારે આવવાનું હો. મહારાજ કે પીરસવા તો અમે જ આવશું. અને મહારાજે કીધું કે લ્યો આજ તો ડબલ રસોઈ થઈ, જીવુબાની પણ છે અને લાડુબાની પણ છે. અને અમે પીરસવા આવશું એટલે આજે 3 રસોઈનું સામાન તૈયાર કરાવજો. કેમ કે મહારાજ પીરસે પછી જરૂર કાંઈ ખામી તો હોવી જ ન જોઈએ. મહારાજને તો જાજુ પીરસવા જોઈએ. એટલે મહારાજ કે 3 રસોઈનું સામાન તૈયાર કરાવો. ત્યાં તો મોટી બા લાડુબાએ તૈયારીઓ ચાલુ કરી અને ગાડે ને ગાડા સામાન માંડ્યો આવવા. પછી તો મહારાજ કે જો શાક અમે બનાવશું, રીંગણાનું શાક કરશું, ઘીમાં વઘારશું એટલે શાકનો વઘાર અમારો. અને બીજું બધું સંતો લાડવા તમે બનાવો, બીજું બધું આ બહેનો તૈયાર કરાવશે. એમ કરતાં કરતાં લાડુ, દાળ, ભાત, રોટલી, શાક વગેરે બધું જ તૈયાર થઈ ગયું. પ્રથમ મહારાજ જમ્યા. ખૂબ ભાવથી બધાનો ભાવ સ્વીકારી મહારાજ જમ્યા. પછી સંતોને પીરસવા માટે મહારાજ ઊભા થયા. મહારાજ સંતોને પીરસવા આવ્યા. પંગત પડી ગઈ અને મહારાજ બધાને પીરસે તો બધાએ જાજુ શાક જ લે. કેમ કે કોના હાથનું? મહારાજનું. મહારાજે બનાવ્યું એટલે એક તો એમાં સ્વાદે એવો હોય અને વળી એનો મહિમા પણ એવો હોય. એટલે સંતો ને ભક્તો બધાએ નકરું શાક જ લે. નિત્યાનંદ સ્વામી લાડવા પીરસતા હતા. કોઈ લાડવામાં હાથ ન નાખે, બધાએ શું લે? શાક. એટલે નિત્યાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ મારી હાથે કોઈ લાડુ નથી લેતા, બધાને તમારી પ્રસાદીનો મહિમા છે. એટલે જુઓ બધાના પત્તરમાં નકરું શાક ભર્યું છે. હવે તમે લાડુ પીરસો તો બધાએ લે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે લાડુ પીરસીએ, લાવો લાડુ. એમ કહીને મહારાજે તો ખેસ કસકાઈને 8 સોડે બાંધ્યો અને લાડુનો મહારાજે હાથમાં એ ટોપલો લીધો અને સંતોને ભક્તોને બધાને માંડ્યા મહારાજ પીરસવા. કોઈ 2 માંગે તો 4 આપે, 4 માંગે તો 8 આપે. એમ મહારાજ ખૂબ ભાવથી બધાને આગ્રહ કરીને પીરસવા માંડ્યા. અને હવે ભગવાનના હાથે પ્રસાદ આવે છે તો બધાએ માંડ્યા લેવા. નહીંતર બધાને ઓલું શાક એટલું પૂરતું હતું, પછી પેટ ફૂલમ ફૂલ થાય એમ હતું. પણ મહારાજના હાથે લાડુ આવ્યા એટલે બધાએ પાછા લઈ લીધા. એમ મહારાજ બધાને ખૂબ લાડુ પીરસવા લાગ્યા. સંતોએ પણ ખૂબ લાડુ મહારાજની હાથે લઈને જમાડ્યા. અને એમ કરતાં બધા જ લાડુ ભગવાને ખૂટવાડી દીધા. કેવું મહારાજે પીરસ્યું હશે! એ 8 સોડે ખેસ નાખ્યો હોય અને મહારાજ એક ધોતિયું પહેર્યું હોય, શરીર ખુલ્લું હોય, હાથમાં એ વાંસનો ટોપલો અને એની અંદર લાડવા ભર્યા હોય. 2 લાડવા એક હાથમાં લઈને પત્તરમાં પીરસતા હોય. કોઈ સંતો કે મહારાજ 2 લાડવા દેજો, તો મહારાજ એક જ હાથમાં 4 લાડવા ઉપાડ્યો અને એને દે. એ મહારાજના હસ્ત, એ આંગળીઓએ કઈ રીતે આમ લાડવા પકડ્યા છે એ ધ્યાન કર્યા જેવી લીલા છે હો. અને મહારાજ પીરસે. કોઈક સંત ઉપર તો બહુ વાલ થાય ને તો મુખમાં લાડુ મૂકી દે મહારાજ. આ મહારાજ રાજી થઈને બધાને પીરસતા હતા.
સંતોએ એના કેવા સરસ કીર્તનો લખ્યા. હે લાડુ પીરસતા પંગતમાં આઈ રે સલુણી છબી, સહજાનંદ સુખદાયી. ખંભા ઉપર આડો ખેસ બાંધીને, જોઈ રહ્યા જન લલચાઈ રે સલુણી છબી, સહજાનંદ સુખદાયી. બરફી જલેબી લાડુ સૂતર ફેણી, બહુવિધ પાક બનાઈ રે સલુણી છબી, સહજાનંદ સુખદાયી. બસ પરાણે પીરસ્યો. નિજ દાસન સંગ હાસ કરી હરી, જોરાવરે શું જમાઈ રે સલુણી છબી, સહજાનંદ સુખદાયી. લાડુ પીરસતા પંગતમાં આઈ રે સલુણી છબી, સહજાનંદ સુખદાયી. આમ મહારાજ બધા સંતોને ખૂબ ભાવથી લાડુ જમાડ્યા. સંતો પણ જમીને તૃપ્ત થઈ ગયા. મહારાજ કે જીવુબા, આજે મહોદય પર્વ તમે બંને બહેનોએ બહુ સારી રીતે ઉજવ્યો. તમારી બેયની રસોઈ સાર્થક થઈ. જીવુબા લાડુબા રાજી થઈ ગયા. મહારાજ કહે આવા પુણ્ય પર્વણીના દિવસે, આવા પવિત્ર દિવસે તમે સંતોને જમાડ્યા, તમને ખરેખરું બહુ મોટું પુણ્ય થયું. જીવુબા, આ વખતે અમારા સંબંધે કરીને તમારા જેવા ભાગ્ય છે ને એવા તો બીજા કોઈના ભાગ્ય નહીં હોય. કેમ કે અમારા સંબંધમાં તમે દરરોજ રહ્યો છો. અમને જમાડો, અમારા સંતોને જમાડો, અમારી વાતો સાંભળો, અમારા સંતોની વાતો સાંભળો. અમારા યોગે કરીને મોટી બા તમારા તો બહુ મોટા ભાગ્ય છે હો. મોટી બા હાથ જોડીને કહેવા લાગ્યા, હા પ્રભુ, આપના યોગે કરીને અમે ખરેખર ધન્ય ભાગ્યશાળી થયા. પ્રભુ, આ દરબારગઢની ભૂમિમાં આપ અખંડ વાસ કરો છો, અમારા હૃદયમાં આપ અખંડ વાસ કરો છો. એને લઈને જ પ્રભુ અમે બહારથી અને અંદરથી બંને રીતે અમે મહાભાગ્યશાળી છીએ. એમ બંને બહેનો પણ ખૂબ ધન્યતા અનુભવવા લાગ્યા. મહારાજ કે એક મોટી બા, લાડુબા, તમારા મહિમાનો તો કોઈ પારે ન પામી શકે. કારણ કે તમે પ્રગટના સાધુને નિત્ય જમાડો છો. એકવારે કોઈ પ્રગટના સાધુને જમાડે ને તોય એના પુણ્યનો પાર નથી આવતો. તો તમે તો દરરોજ ને દરરોજ આ સંતોને જમાડો છો. તમારા જેવા પુણ્યનો ઢગલો કોઈનો નહીં હોય. આવી મહારાજે જીવુબા લાડુબાની વાત કરી હો. અને ખરી વાત છે, પ્રગટના સાધુ કેટલા મહાન છે કે એને એકવાર જમાડે ને તોય કેટલું મોટું ફળ થાય. બુરાનપુરમાં બાબા દીવાન થઈ ગયા. એ બાબા દીવાનના શહેરમાં કહેતા બુરાનપુરમાં ભિક્ષાવૃત્તિ કરવા સંતો એકવાર આવેલા. કેમ કે સંતો તો બધાય ભગવાનની આજ્ઞાથી દેશ વિદેશમાં બધે વિચરીને સત્સંગ કરાવતા હતા. વિદેશ એટલે ત્યારે ગુજરાતથી બહાર આવે એ બધું વિદેશ જ કહેવાતું હતું. એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે બધાય રાજ્યોમાં ફરીને સંતો સત્સંગ કરાવતા. એમાં આ બુરાનપુરમાં જ્યારે સંતો આવેલા ત્યારે ઘરે ઘર ભિક્ષા માંગે. એમની પહેલેથી જ આ નિયમ હતા ભિક્ષાવૃત્તિ કરવી. ભિક્ષામાં જે અન્ન આવે એ ભેગું કરી જોડીને પાણીમાં જબોળવાની અને રસકસ નીકળી જાય પછી નીચોવી અને જે કૂચો વધે એ ખાવાનું. આવા બધા નિયમો સંતોના હતા. તે સંતો આવી રીતે બધે ભિક્ષાવૃત્તિ કરતા. બાબા દીવાનના માણસોને ખબર પડી એટલે વાત કરી કે આવી રીતે એવા મહાન સંતો કોઈક છે. સ્વામિનારાયણ વિશે એને કાંઈ ખ્યાલ નહોતો, ખાલી એમ જોયું કે કોઈક આવા પવિત્ર સંતો છે. બાબા દીવાનને વાત કરી કે એને આપણે કંઈક સીધું પાણી આપ્યું હોય તો એના માણસોએ. બાબા દીવાન કે દઈ દો, આપણે ક્યાં કાંઈ વાંધો જ છે, આપણા મહેલમાં આમથું કાંઈ ખૂટે એમ છે નહીં. એને કાંઈ એવો મહિમાય નહોતો ને એ કાંઈ સાધુને ઓળખતા નહોતા ને કોના સાધુ છે એવી એને કાંઈ ખબર નહોતી. ખાલી એને હા પાડી એટલે એના ખજાનામાંથી રૂપિયા લઈ એના માણસો સીધું સામાન લઈ આવ્યા અને એ બે સંતોને જમાડ્યા. એ બાબા દીવાનનું ઘરનું અન્ન એ સંતોના પેટમાં ગયું. એટલે સંતો તો પરોપકારી, એને દરરોજ સંકલ્પ કરે, મહારાજ જેનું અન્ન અમારા પેટમાં આવે બધાનું સારું કરજો. અને થયું એવું. હવે એ બાબા દીવાન તો એની
અંતિમ અવસ્થામાં ધીમે ધીમે કરતાં એનો સમય આવ્યો, અંતિમ અવસ્થામાં પથારીવશ છે, એના પત્ની બાજુમાં છે, વૈદો હકીમો બધાય બાજુમાં છે, નાડી જોવે છે, ઓહળિયા પાય છે, લેપ લગાડે છે, પણ કાંઈ શરીરમાં ફેર પડતો નથી. શું કામ? અંતકાળ આવી ગયો છે. અને જેને જીવનમાં બીજું કાંઈ ભજન ભક્તિ વગેરે ન કર્યું હોય તો એને છેલ્લી બાકી તો જમ લેવા આવે. 2 જમ કાળા ડિબાંગ એને લેવા માટે આવેલા, અને એ એકદમ હાથમાં મોટી મોટી સાંકળો, મૂછળ વગેરે કાંટાદાર બધુંય એના શસ્ત્રો એવું બધું લઈને આવ્યા. અને એનું રૂપ જોઈને જ આ બાબા દીવાનને તો અંદરથી રાડ પડી ગઈ. બધા આસપાસના એના સભ્યો બેઠા હતા, બધાને એમ કે આને કંઈક શરીરમાં બહુ પીડા થતી હશે એટલે રાડ નાખે છે. બધા માથે હાથ ફેરવે, છાતી હાથ ફેરવે, શું થાય છે શું થાય છે, પણ કોણ બોલે? બોલતી બંધ થઈ જાય ભલભલાની. અને પછી બાબા દીવાન તો સામે જમને ભાડે, પણ એના દેખતા જ સામે જમ છે અને પેલી બાજુથી ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને આવ્યા. એમના વિમાનમાંથી 2 સંતો નીચે ઉતરી જમને કહેવા લાગ્યા કે આ જીવને છોડી દો, એ તમારો નથી અમારો છે. જમ કે પણ આના જીવનમાં કોઈ એવા સારા કામો કરેલા નથી, ભજન કર્યું નથી, ઈશ કેમ કરીને તમારો થાય? ત્યારે સંતોએ કીધું કે અમે જ્યારે ગામડા વિચરણ કરતા હતા, વિચરણ કરતાં કરતાં બુરાનપુર આવેલા, અને આ બાબા દીવાનના મહેલનું અન્ન અમે 2 સંતો જમ્યા છીએ, એટલે અમારી ફરજ છે કે આને તમારા પાસથી મુકાવવો. માટે યમદૂતો અહીંથી જતા રહ્યો, નહીતર મહારાજ તમારી ખબર લેશે. ત્યાં તો યમદૂતો હાથ જોડીને ભાગી ગયા. આ સંવાદ બાબા દીવાન પથારી હુતા હુતા સાંભળે, અને બાબા દીવાને ખબર પડી ગઈ કે આ સંતોને મેં જમાડ્યા હશે, એટલે આ સંતો મારી રક્ષામાં આવ્યો. પૂછ્યું કે તમે કોણ છો, કોના સંતો? ત્યારે કીધું અમે સ્વામિનારાયણ ભગવાનના સંતો છીએ. અને સ્વામિનારાયણ નામ કાને પડ્યું એટલે બાબા દીવાનની મતિમાં પ્રકાશ થયો. અંતરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડ્યું થવા કે જેના સંતોને મને ખ્યાલય નથી, અજાણતા મારાથી રોટલા દેવાણા, અજાણતા મેં એ સંતોને જમાડ્યા, તોય અંતકાળે મારી જમથી રક્ષા કરવા આવતા હોય તો જાણી જોઈને જે આ સંતોની સેવા કરે ભાવથી મહિમાથી, એ ભગવાન સ્વામિનારાયણને ભજે, એનું તો કેવું કલ્યાણ થતું હશે. એવો ગુણ હૃદયમાં આવી ગયો. એને લઈને ભગવાને એનો દેહ છોડાવી એના આત્માને માખણમાંથી મુવાળો કાઢે એમ દેહમાંથી બહાર કાઢ્યો અને પાર્ષદ કરીને પોતાના ધામમાં લઈ ગયા. વાલા ભક્તો, પ્રગટના સંતને જમાડ્યાનો આ ફળ. અજાણતાએ જમાડાઈ ગયા તોય યમદૂતો થકી રક્ષા થઈ. તો જે ભાવથી રસોઈ આપતા હોય, ભાવથી સીધું સામાન આપતા હોય, ભાવથી કંઈક ફળ ફ્રૂટ સમાનું લાવીને સંતોને ભગવાને જમાડતા હોય, એને તો કેટલું મોટું પુણ્ય થતું હશે. એટલે મારા જીવુબાને કહે છે કે જીવુબા, તમારા મહિમાનો કોઈ પાર પામી શકે એમ નથી. કેમ કે બીજાને તો ક્યારેક ક્યારેક જમાડવાનો અવસર આવે, તમારે આંગણે તો દરરોજ સંતો જમે, ભગવાને જમે ને સંતોએ જમે. અમે કદાચ ગામડે વિચરણ કરતા હોય તો 1-2 કોક તો સંતોને અહીંયા રાખતા જ હોય, એટલે તમારે તો દરરોજ સંતોને જમાડવાનો અવસર મળે, એટલે તમારા જેવા પુણ્ય કોઈના નહીં. એમ મહારાજે વાત કરી. અને ખરેખર ભક્તો વાત એવી જ છે. આપણે ભગવાને આપણને જો લક્ષ્મી આપ્યા હોય તો એનો સારો ઉપયોગ કરીએ. આવા કાંઈક પર્વના દિવસો આવે, કંઈક એકાદશી આવે તો બારસના દિવસે આપણે ભગવાનને રસોઈ આપીએ. સંતો કે બહેનો જે આપણા ગામમાં રહેતા હોય એને આપણે રસોઈ આપીએ, જમાડીએ, ક્યારેક વસ્ત્રો ઓઢાડીએ. કંઈક આપણો જન્મદિવસ આવે અથવા તમારી એનિવર્સરી આવે, કાંઈ પણ તમારા દીકરાનો જન્મદિવસ હોય, કાં દીકરો પરીક્ષામાં પાસ થઈ ગયો, કાંઈ પણ આનંદનો દિવસ કાંઈ પણ હોય તો આપણે ભગવાનને સંતોને જમાડીએ અથવા વસ્ત્ર ઓઢાડીએ ને તો એનું બહુ મોટું પુણ્ય થાય. આમ તો આપણે કાંઈ ન કરી શકતા હોય, પરંતુ કાંઈક આવા આનંદના દિવસો આવે ત્યારે બીજી ત્રીજી પાર્ટી કરવી, બીજું ત્રીજું હરવા જાય, ફરવા જાય, હાલો બહાર જઈને ખાઈ આવી, જ્યુસ પીએ, આઈસ્ક્રીમ ખાઈ, આવા બધા આપણે હેલફેલ કરીએ એ કરતાં ભગવાનને કે સંતને રસોઈ આપીએ કાં કોઈ ભક્તોને જમાડીએ તો આપણને જાજુ વિશેષ ફળ મળે. તો વાલા ભક્તો, રૂપિયાને વેડફવા કરતાં આવી રીતે વાવવાને એ સારા. આમ થાય રૂપિયા બહાર જઈને પાર્ટી કરી, બીજું ત્રીજું કરી, એમાંય રૂપિયા જવાના જ છે. અને સંતોને કે ભગવાનને રસોઈ આપી, થાળ આપીએ તો એમાંય રૂપિયા જવાના છે. પણ ઓલા રૂપિયા ગયા એ વેડફાણા,
અને અહીંયા જે ભગવાન કે સંતોને અર્પણ કર્યા એ રૂપિયા વવાણા, એનું અનંત ગણું થઈને પાછું આવશે. પણ ઓલું ગયું એ તો ગયું, એ પછી રિટર્ન આવશે નહીં ને એનાથી કાંઈક આપણે ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન જોવાનું જોયું એવું કંઈક ઉપયોગ કર્યો તો ગાંઠનું થોડું ઘણું પૂન હશે ને એ લઈને જતું રહેશે. માટે વાલા ભક્તો, નુકસાન થાય એવું શું કામ કરીએ આપણે? ફાયદો થાય એવું જ ન કરીએ. તો આપણે એવું કંઈક સારા દિવસો હોય, કાંઈ પણ એવું હોય ને તો ભગવાનને એક સંતોને રસોઈ આપીએ, કાંઈક આપણને અંતરમાં ભગવાનનો ભાવ વધે, કાંઈક ભગવાન પ્રત્યે ભક્તિ વધે એવો આશય રાખીને પણ રસોઈ આપી શકાય કે હે મહારાજ, મારું અન્ન આપ જમો, મારું અન્ન આ સંતો જમે તો એમના જેવી ભક્તિ, એમના જેવો મહિમા મારા હૃદયમાં આવે, એવા નિષ્કામ ભાવથી પણ રસોઈઓ અપાય. એટલે વાલા ભક્તો, સૌ કોઈને માટે મંદિર છે એ કલ્યાણનું સ્થાન છે. એમાં જીવ જે તે પ્રકારે પોતપોતાનું કલ્યાણ કરી શકે. કોઈ સંતોની સેવા કરીને, કોઈ ભગવાનની સેવા કરીને, તો કોઈ મંદિરની સેવા કરીને, કોઈ ભક્તોની સેવા કરીને, નાના મોટી કોઈ પણ સેવા કરીને પોતાના કલ્યાણનું સાધન બની જાય. ભગવાનને એક ફૂલનો હાર પહેરાવીએ તોય આપણા માટે કલ્યાણનું સાધન થઈ ગયું. ભગવાનના સંતોને જમાડી વસ્ત્રો ઢાળી કાંઈ એને જ્યોતિ કરતી વસ્તુ જીવન જરૂરિયાતની લાવી આપીએ એ કલ્યાણનું સાધન છે. ભગવાનને માટે કંઈક વસ્તુ લાવી આપીએ, ભગવાને કંઈક લાઇટ પંખાની વ્યવસ્થામાં મદદરૂપ થઈએ, કંઈક ભગવાને વાઘા ઘરેણામાં મદદરૂપ થાય, એ મૂકવા માટે કબાટ, બીજા ત્રીજા જે કાંઈ જરૂરિયાત ભગવાનની હોય એમાં મદદરૂપ થઈએ તોય પણ કલ્યાણનું સાધન છે. ભક્તો મંદિરે દર્શન કરવા આવતા હોય એમની માટે કંઈક આપણે સુખાકારીનો વિચાર કરીએ. માનો કે ભક્તોને બેસવા ચટાઈઓ લઈ દઈએ, અથવા કાંઈક એવા ઉત્સવો હોય તો ગાદલા પાથરવા ઘટે. કેમ કે જાજી ઘડી કથા સાંભળવી હોય, નીચે બેસીને સાંભળે તો સહેજે પગ દુખે, કમર દુખે, અને ગાદલા જેવી પહોંચી વસ્તુ હોય તો જાજી ઘડી કલાક વધારે ભજન કરી શકે સુખેથી. એવી કાંઈક સેવા હોય, ખુરશીની સેવા હોય, એટલે એ શું થયું? ભક્તોની સુખાકારી. એમના માટે લાઇટ પંખાની વ્યવસ્થા એવું કંઈક કરીએ તો એ ભક્તોની સુખાકારી. ઘણાએ મંદિરમાં પાણીની પરબો બંધાવતા હોય ભક્તોને પીવા માટે, એ એક પ્રકારની સેવા. એટલે ભક્તોની સેવા કરે તો એ કલ્યાણનું સાધન બને. બીજું, મંદિરમાં કાંઈક ખોટખાપણ થઈ હોય, કાંઈક સુધારા વધારા કરવાની જરૂર થઈ હોય, એમાં કંઈક સેવા કરે તો એ પણ મંદિરની સેવા. મંદિરમાં કચરા કાઢે, પોતા કરે, મંદિરમાં ક્યાંક ભગવાનના એ આરતી વગેરે, ઘંટડી વગેરે ઉટકી દે, નાની મોટી કોઈ પણ સેવા કરે, એ બધું જ કલ્યાણનું સાધન છે. માટે વાલા ભક્તો, મંદિર છે એ આપણા સૌ કોઈને માટે કલ્યાણનું એક પ્રકારનું સાધન છે. મંદિરમાં પગ મૂકે એટલે જીવને કાંઈક ને કાંઈક ફાયદો તો થાય જ. કાંઈ ન હોય તો ખાલી મંદિરમાં પગ મૂકે તો એ દિવ્ય ભૂમિમાં પગ મૂકવાથી એ જીવના પાપ બળી જાય. લ્યો, એટલો મંદિરનો મોટો પ્રતાપ છે. તો વાલા ભક્તો, આપણી નજીકમાં કોઈ પણ મંદિર હોય ને, મંદિરે જરૂર દર્શન કરવાનું નિયમ રાખવું. પૂજ્ય બેન તો પોતાના બધા જ શિષ્યોને કે બીજા બધાને આવી ભલામણ તો જરૂર કરે કે દિવસે એક વખત તો મંદિરે દર્શન કરવા જાવું જ. પછી પૂજ્ય બેનનો એવો કોઈ દુરાગ્રહ નહીં કે હું જે હોઉં એ જ મંદિરમાં આવું, બીજા મંદિરે ન જાઉં. પૂજ્ય બેનો એટલો સરળ સ્વભાવ, એટલો ઉદાર સ્વભાવ કે પોતાના શિષ્ય હોય તો એમ કહે કે જે મંદિર નજીક પડે ત્યાં જાજો, પણ નિત્ય દર્શનનો નિયમ તો રાખજો જ. કેમ કે ભગવાન તો બધા જ મંદિરોમાં છે. આટલી મોટી હૃદયની ભાવના સાથે પૂજ્ય બેન એમના શિષ્યોને ભક્તિને માર્ગે જોડે છે. એટલે વાલા ભક્તો, આવા સંતોને જમાડે તો આખી પૃથ્વીને જમાડ્યાનું ફળ મળે. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમ લખ્યું, આવા સંતને વસ્ત્ર ઓઢાડે તો આખી પૃથ્વીને વસ્ત્ર ઓઢાડ્યાનું ફળ મળે. આવા સંતોને દાન કરે તો આખી પૃથ્વીમાં એકોએકને દાન કર્યાનું ફળ મળે. એટલે વાલા ભક્તો, આવા સાચા સંત મળે ને, તમને જીવનમાં મળ્યા હોય તો આવા સાચા સંતને ખરા ભાવથી સેવી લેવું. આવા સાચા સંતની ખરા ભાવથી, નિષ્કામ ભાવથી સેવા કરી લેવી તો અંતકાળે અક્ષરધામમાં આપણી સીટ ફાઇનલ બુકિંગ થઈ ગઈ ને થઈ ગઈ. અને ખાલી બુક થઈ ગઈ એટલું જ નહીં, અહીંથી ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી, સીટ ઉપર બેસાડવાની જવાબદારી, કાયમિક એ ફિક્સ સીટ કરવા માટેની જવાબદારી એ આપણા એ સંતોની છે. પણ ખરા ભાવથી એમને સેવી લેવું, બસ આટલું જ કરવાનું છે. લ્યો, આ જીવબા લાડુબા કેટલા ભાગ્યશાળી. મહારાજ કહે છે કે તમારા ભાગ્યના તો કોઈ
પાર પામે એમ નથી, કેમ કે તમને તો દરરોજ આવા સંતોને જમાડવાનો અવસર મળે. બીજા બધાને તો ક્યારેક યોગ થાય ને ક્યારેક રસોઈ આપી શકે. તમે તો મહાભાગ્યશાળી કે દરરોજ અમને જમાડો અને અમારા સંતોને બધી વળી પાછા બધાએ ભક્તોને જમાડો. આવી રીતે મહારાજે જીવબા લાડુબાને વાત કરી અને ત્યારબાદ મહારાજ દરબારગઢમાં રહી અને બધાને ખૂબ સુખ આપે. એમાં મહારાજને જેટલા સંતોનું પોષણ કરે, જેટલા હરિભક્તોનું પોષણ કરે, એટલું જ બહેનોનું પણ ભગવાન પોષણનું ધ્યાન રાખતા. જીવુબાને ઘણા બધા શિષ્યો હતા. ત્યાગી બહેનોય એટલા અને ગ્રહસ્થ બહેનોય એટલા, સમર્પિત પણ એટલા. ત્યાગી બહેનો તો ઘણાય ત્યાગી બહેનો ગઢડામાં રહીને જ ભગવાન ભજતા અને ઘણાય ત્યાગી બહેનો પોતપોતાના ગામડામાં રહીને પોતે ભજન કરે ને બીજાને ભજન કરાવે. અને ઘણાય બહેનો તો પોતાના ઘરે રહી ત્યાગીના નિયમ પાળી અને ભજન કરે, બીજાને કરાવે અને અવારનવાર જીવબાનો સમાગમ કરવા માટે વારે વારે ગઢડા આવે. એમનો સમાગમ કરી પોતાની કસરો ટાળે, પોતાના જીવને બળિયો કરે અને પછી ગામડે જઈને જેમ મોટાબાએ શીખવાડ્યું હોય એ રીતે બીજા બહેનોને પણ સત્સંગનું પોષણ આપે. આવાય ઘણા બહેનો હતા. તો વાલા ભક્તો, ગ્રહસ્થ બહેનો પણ જીવુબાને જેવા ત્યાગી હતા એવા કેટલાય ગ્રહસ્થ બહેનોય શિષ્ય હતા જે જીવુબામાં પૂર્ણ ગુરુભાવ રાખતા. એમ કહેવાય છે કે ત્યાગી, ગ્રહસ્થ અને સમર્પિત એ બધાય બહેનો થઈને આશરે 1400 જેટલા કંઈક બહેનો હશે. એટલા બહેનો મોટી બાને આશરે રહીને ભગવાનનું ભજન કરતા. એટલા બધાએ બહેનોનું જીવન ભગવાન તરફ વળેલું રહે, એના જીવનમાં શુદ્ધ ધર્મ હોય, એના જીવનમાં ભક્તિ એવી વિશુદ્ધ પ્રકારની હોય, જ્ઞાને ભગવાનનું રહે, મહિમા રહે, વૈરાગ્ય રહે, બધી જ વાતનું પોષણ જીવબા એકલા કરતા. લ્યો, લાડુબા, રાજબા એ બધા પણ સાથમાં હોય, પણ મેન કોણ? જીવુબા. દરબારગઢમાં તો અખંડ કથા વાર્તાની હેલી મચતી. મહારાજ સભા કરે, મહારાજની સભા પૂરી થાય તો અહીં બહેનો પોતપોતાની રીતે પ્રાઇવેટ સભાઓ ચાલુ કરે. મોટાબા બેસી જાય, બધાય બહેનો મોટાબા પાસે ઢગલો થઈ જાય. મહારાજે વાત કરી હોય એમાં કાંઈક ન સમજાણું હોય, કોઈક વાત એમના ગજા બહારની હોય, કેમ કે મહારાજ તો પરાવાણી બોલે, એમની પરાવાણી થોડી બધાને ખબર પડી જાય. પછી મોટાબા એનો અર્થ કરી બધાને સરળતાથી સમજાય એ રીતે બહેનોને સમજાવતા, ભગવાનના મહિમાનું પોષણ કરતા. આવી રીતે મોટાબા અખંડ કથા વાર્તાની હેલી વરસાવતા અને સૌને કથા વાર્તા કરી કરીને બહેનોને સુખિયા કરી દેતા. અરે રોજે રોજ ભગવાનના દિવ્ય દર્શન થાય, ઉત્સવ સમયાનો લાભ મળે, એમાંય સેવાનો લાભ મળે, સુખેથી ભગવાન ભજાય એવા આશયથી કેટલાક બહેનો તો અહીંયા જ રહીને ભજન કરતા. અહીંયા એટલે ગઢડા, ત્યાં રહીને જ ભજન કરતા. બધાય ફાયદો તો જોવે જ ને. એ કે જો અહીંયા એક તો દરરોજ જીવબાન સમાગમ મળે, કથા વાર્તાનો યોગ થાય, ભગવાન અહીં જાજા ભાગ્ય હોય તો ભગવાનના દર્શન થાય, વળી પાછા ઉત્સવ સમયાઓ થાય એમાં સેવાનો લાભ મળે, સંતો ભક્તોની રસોઈનો સેવાનો લાભ મળે, કેટલી બધી વસ્તુનો ફાયદો. એટલે ઘણાય બહેનો તો આ વળી ઘરે હોય તો માયા ને બીજી ત્રીજી વિટમણા ને વ્યવહાર, અહીંયા હોય તો એ કાંઈ નડે, સુખેથી ભગવાન ભજાય. એટલે કેટલાય બહેનો તો એવા ભાવથી ગઢડામાં રહી જીવબા લાડુબાના સાનિધ્યમાં રહીને ખૂબ સત્સંગ કરતા, ભજન કરતા. તે એક વખત કાંઈક પરવણીના દિવસ આવ્યા. એ પરવણીના દિવસે દાદા ખાચરે મહારાજને સરસ મજાના સુંદર વસ્ત્રો પહેરાવ્યા અને એ વસ્ત્રો પહેરીને મહારાજ દરબારમાં ઢોલિયા ઉપર બેઠા હતા. અને મહારાજને મનમાં એ દિવસે એમ થયું કે હવે બાઈઓની કાંઈક પરીક્ષા કરું, કેમ કે ઘણી વખત સંતોની પરીક્ષા કરે, હરિભક્તોની પરીક્ષા કરે, જીવબા લાડુબાની કસોટી થાય. આજ મહારાજને એવી ઈચ્છા થઈ કે જીવબા લાડુબા પાસે અહીંયા જે રહીને ભગવાન ભજે છે એ બહેનોની આજ મારે પરીક્ષા કરવી છે. મહારાજ આવો સંકલ્પ કરતા હતા તે બરાબર એ બાજુથી સાંખ્યોગી રતિબા નીકળ્યા. એટલે મહારાજે કીધું કે રતિબા? એણે કીધું હા મહારાજ. મહારાજ કહે તમે બધાય સાંખ્યોગી બહેનોને બોલાવો, એને કહો કે મહારાજ બોલાવે છે, અહીં ભેગા કરો બધાને. રતિબા કે સારું મહારાજ. દોડા દોડ જીવબા લાડુબા પાસે પહેલાં ગયા,
એમને વાત કરી કે મહારાજ બધા જ બહેનોને, ત્યાગી બહેનોને બોલાવે છે. ત્યારે જીવબા, લાડુબા, રાજબા, અમરીબા, અમુલાબા, અદીબા, આસુબા, રતિબા, નાના મોટા રામબા, ફૂલીબા, જમકુબા વગેરે જેટલા બહેનો દરબારગઢમાં હાજર હતા બધા જ ને વીણી વીણીને રતિબા કહીએ એવા બધાએ મહારાજ પાસે હાજર થયા. આવીને બધાની સભા ભરાઈ ગઈ. બધાએ મહારાજને પગે લાગીને બેઠા ને મહારાજે ઘડીક સત્સંગની વાતો કરી. તો બધાને એમ કે મહારાજ આપણને સત્સંગનું પોષણ કરવા માટે બોલાવ્યા છે. એ બધાને થોડી ખબર છે કે અમારી પરીક્ષા થવાની છે. બધાએ બેસી ગયા, મહારાજ વાતો કરે છે ને બધાએ મહારાજની વાતોને પ્રેમથી સાંભળે છે. અને વાતું સાંભળતા સાંભળતા મહારાજ અચાનક એમ બોલ્યા કે બહેનો, હવે તમે બધાએ છે ને પોતપોતાના ઘરે રહીને ભજન કરજો, એ ભગવાનને રાજી કરજો, બધાએ અમારી આજ્ઞા પાળજો, ધર્મ રાખજો, ભગવાન ભજજો. આવું બોલ્યા ને તે બધા બાયુને તો ત્રાસકો પડ્યો કે પ્રભુ આ શું કહો છો? ભગવાનના આ વેણ સાંભળી હૃદયમાં ત્રાસકો પડ્યો અને આંખમાં તો આંસુ આવી ગયા અને ગળગળા થઈને બધા બાયુ કહેવા લાગ્યા, હે વાલા પ્રભુ દયાળુ, આ તમે શું કહો છો? અરે પ્રભુ, અહીંયા તમને કેવો કથા વાર્તાનો યોગ મળે છે. અરે પ્રભુ, આ જીવબા લાડુબા અમને ખૂબ જ્ઞાન વાર્તાઓ કરે છે. પ્રભુ અમને ભગવાનમાં જોડે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો કરે છે. પ્રભુ આવી વાતો સાંભળી સાંભળીને હવે તો અમને સંસાર હરામ થઈ ગયો છે. અરે આ સંસાર તો ઝેર જેવો લાગવા માંડ્યો છે. પ્રભુ હવે આ જીવબાનો સમાગમ અને પ્રભુ આપના નિત્ય દર્શન થાય, આવું સુખ અમને ઘરે થોડું મળે? અરે મહારાજ, અહીંયા તો નિત્ય ઉત્સવ સમયા આહા આનંદ 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 જ હોય. તમારી સેવાનોય લાભ મળે, સંત મંડળની રસોઈની સેવાનોય લાભ મળે, હરિભક્તોને જમાડવાનો લાભ મળે. પ્રભુ અહીંયા જીવબાના સાથે રહી કથા વાર્તાનો લાભ મળે. કેટલો બધો ફાયદો છે પ્રભુ. આટલા મોટા અમારા ભાગ્ય અમે માની છીએ કે અમને જીવબા લાડુબા સાથે રહી, એના સમાગમમાં રહી આ બધી સેવાનો લાભ મળે ને તમારા દર્શનનો લાભ મળે છે. હે વાલા પ્રભુ, અમે તમારે પાસેર અન્ન ખાઈને તમારીને અયોધ્યાવાસીની સેવા કરશું, પણ પ્રભુ દયા કરીને અમને ઘરે ન મોકલશો. હે પ્રભુ, અહીંયા સમૂહમાં જ અમને બાયુની સાથે સેવા ભજનનું સુખ આવે છે, એ અમને એકલા ભજન કરવાથી નહીં આવે પ્રભુ, ત્યાં માયા નડશે. માટે હે પ્રભુ કૃપા કરો, અમને અહીં જ રહેવા દ્યો ને. હે પ્રભુ, અહીંયા જ રહીને અમને ભજન કરવું છે, સેવા કરવી છે. દયાળુ પ્રભુ અમને રહેવા દ્યો ને મહારાજ. અમને હવે ખાટી છાશ પીવા શું કામ મોકલો છો પ્રભુ? હવે ઘર બાર સંસારમાં તો અમે રહી જ નહીં શકીએ. એવી વાતો કરીને બધી જ બહેનો દિલગીર થઈ ગયા. એટલે મહારાજ એ બધા બહેનોનો ભાવ સાંભળ્યો ને એટલે તરત જ હૃદયમાં દયા આવી ગઈ કે બધાને અહીં રહેવાનો ખપ કેટલો છે, સાચા ભાવે રહે છે, કાંઈ એશો આરામ મોજ મજા કરવા નથી રહેતા. ભક્તિ કરવા, સમાગમ કરવા, સેવા કરવાના ભાવથી રહે છે. મહારાજ રાજી થઈ ગયા. મહારાજે જીવુબાને કીધું, જીવુબા લાડુબા, આ વખતે તમારા જેવા ભાગ્ય છે ને એવા ખરેખર કોઈના નથી. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અમે પોતે જ તમારા ઘરે રહીએ છીએ. આ બહેનોને જ બિચારાને ઘરે એવો યોગ નહોતો એટલે અહીંયા આવ્યા છે ને. તમારા જ કેવા ભાગ્ય, આને તો કાઢી તો એને જવું પડે, અને તમારા જ કેવા ભાગ્ય, તમારું જ ઘર ને તમારા જ ઘરે અમે છીએ. એટલે આ વખતે તમારા જેવું ભાગ્યશાળી કોઈ નથી. તમારા ઘરે મેં વાસ કરીને રહ્યા. માટે જીવબા લાડુબા સાંભળો, આ બધા જ બહેનો બિચારા આ લાલચથી અહીં રહે છે કે એને અમારા દર્શન થાય, તમારો સમાગમ મળે, સેવાનો લાભ મળે. એટલે આ બધા જ બહેનોનું તમારે અન્ન વસ્ત્રે ખબર રાખવી. આ બધા જ બહેનોની બધી જ વ્યવસ્થા તમારે રાખવાની, બરાબર ને. જીવુબા તો રાજી થઈ ગયા, ભલે ભલે મહારાજ, સારું સારું પ્રભુ, અમે આ બધા જ બહેનોનું સાર સંભાળ રાખશું. અન્ન વસ્ત્રે કોઈને હેરાનગતિ નહીં થવા દઈએ, બધાની સગવડતાનું અમે ધ્યાન રાખશું. એ જેવી આજ્ઞા આવી એવી રીતે મહારાજે જીવુબાને કીધું. જીવુબા તો બધાએ બહેનોની સાથે ખરેખર એવા દિવ્ય ભાવથી જ રહેતા હતા, સાર સંભાળ તો પહેલેથી રાખતા જ હતા. પણ હવે મહારાજની આજ્ઞા આવી એટલે જીવુબા વિશેષ બધા બહેનોની સાથે
એમનું ખૂબ ધ્યાન રાખવા લાગ્યા, એમને ખૂબ સમાગમ સત્સંગનો યોગ આપવા લાગ્યા. જીવબા રાજી થઈ ગયા અને બધા જ સાંખ્યોગી બહેનો પણ રાજી થઈ ગયા કે મહારાજ અમને રહેવાની રજા આપી. હાશ, હવે અમે મોટાબાની સાથે રહી ભજન કરશું, સેવા કરશું, દર્શનનો લાભ લેશું. મહારાજ કે તો બહેનો હવે તમારે બધાએ સુખેથી અહીંયા રહો અને બધાએ અહીંયા રહીને ભગવાનનું ભજન કરો. એમ મહારાજ કીધું એટલે બધા જ રાજી થઈ ગયા. કેવું સરસ, બધા જ બહેનોને ભગવાનને જમાડવાનો, સેવા કરવાનો અને સત્સંગનો લાભ લેવાનું મન થયું. તે મહારાજે પહેલાં તો પરીક્ષા કરી, પણ એમનો ભાવ જોઈને મહારાજે એમને રજા આપી દીધી કે ભલે તમારે રહ્યો. વાલા ભક્તો, જેને ન મળતું હોય ને એને બહુ મહિમા હોય. અત્યારે સારા ઘરના માણસો હોય અને એને ઘરમાં કેરી મળતી હોય, અત્યારે કેરીઓ બધી બહુ મોંઘી છે, એટલે સારા ઘરના માણસો એ કદાચ પેટી 2 પેટી કેરી લાવ્યા હોય તો એને કે એના છોકરાને કદાચ કિંમત ન પણ હોય. કેરીઓ અડધી ખાઈને અડધી નાખી દે, એઠી મૂકી દે, પણ ગરીબના ઘરમાં એક કેરી જોવા ન મળે મોંઘવારીના હિસાબે. એટલે એને કદાચ એવામાં કોઈ કે એકાદી કેરી આપી હોય, એ એક કેરીમાં આખો પરિવાર જમે અને આખા પરિવારને એક ચીર ભાગમાં આવે તો ચોથલાએ ખાઈ જાય. એટલી બિચારાને નથી એટલે મહિમા છે, અને ઓલાને છે એટલે છાલમાંથી અડધું ખાધું અડધું છાલમાં ચોટ્યું રહે અને જાવા દે. એટલે વાલા ભક્તો, મળે એને મહિમા ન હોય, પણ ન મળે ને એને મહિમા હોય. અહીંયા તો જીવબાને મળવું છે તોય એને મહિમા છે, ને બીજાને નથી મળતું એટલે મહિમા જાણીને અહીંયા મહિમાનો લાભ લેવા માટે આવે છે. એટલે વાલા ભક્તો, આપણને ક્યારેક અવસર મળે તો ખરેખર મહિમા જાણીએ ને સેવા કરી લેવી, દર્શને કરી લેવા. લ્યો, જીવબા લાડુબા તો અવારનવાર આવો મોકો જોયા કરે, ક્યાંક એવો અવસર મળે અને લાભ લઈ લઈએ. મહારાજ તો જો સત્સંગમાં ઠેર ઠેર વિચરણ કરે, ગામડે ફરે અને ફરીને પાછા જીવબા લાડુબાના ભાવથી ખેંચાય ને વળી ગઢડા આવીને સ્થિર થાય. એમ મહારાજ વારે ગઢડા આવે. ગઢડામાં એક વખત મહારાજ સાંજે જમીન લીમડા નીચે બેઠેલા, દાદા ખાચર મહારાજના ઢોલિયા પાસે બેઠેલા, ચરણની સેવા કરતા હતા, ચરણ ચંપી કરતા હતા. એવામાં દાદા ખાચરે પૂછ્યું કે મહારાજ, અમારા બહેનોને કંઈક વિનંતી કરવી છે, જો આપ રજા આપો તો બહેનો આવે. મહારાજ કે હા બોલાવો ને, બધાય બહેનોને બોલાવો. તરત જ દાદા ખાચરે કીધું ત્યારે જીવબા, લાડુબા, અમરીબા, અમૂલાબા, રાજબા, સુરપ્રભા દેવી, સોમાદેવી વગેરે ઘણા બધા બહેનો આવ્યા. બધાય આવીને મહારાજની સામે બેસી ગયા. પગે લાગીને હાથ જોડીને જીવુબા બોલ્યા કે મહાપ્રભુ, તમે વડતાલ વગેરે ધામોમાં કેટલા મોટા ઉત્સવો કરો છો, અહીંયા તો હમણાં ઘણા દિવસથી એકેય ઉત્સવ કર્યો નથી, માટે અમારે બધાય બહેનોની એવી ઈચ્છા છે કે અહીંયા એક મોટે પાયે ઉત્સવ કરો. અને આમ જ્યારે બધું કીધું કે મહારાજ મોટે પાયે ઉત્સવ કરો અને આપ આજ્ઞા કરો ને તો અમે તો મંડીએ બધી સામાનની તૈયારીઓ કરવા. અને જુઓ પ્રભુ, ઉત્સવ તો મોટે પાયે કરવાનો જ, સીધું સામગ્રી વગેરે બધું જ અમે તૈયાર કરી દઈશું, પણ સંતો જે ગામડે વિચરણ કરે છે, બધાએ સંતોને થોડાક વહેલા તેડાવજો. ભક્તો ભલે તમતાર એને સમય આવે, પણ સંતોને તો વહેલા જ તેડાવજો. વહેલા સંતો આવે, નિત્ય રસોઈયું થાય ને દરરોજ અમારી જ રસોઈ, એમાં કોઈનો ભાગ નહીં હો પ્રભુ. અમારે સંતોને જમાડવાની બહુ જ ઈચ્છા છે, બહુ ભાવ છે. મહારાજ વહેલા સંતોને તેડાવો. ત્યાં તો દાદા ખાચર બોલ્યા, હા મહારાજ, કમસે કમ 20 દિવસ તો વહેલા તેડાવજો જ, એથી વહેલા આવે તો બહુ રાજી. અને દરરોજ અમારી જ રસોઈ હો, બીજા કોઈ નહીં. એવી રીતે દાદા ખાચરે કીધું, મોટીબા લાડુબાએ પણ કીધું, નિત્ય સંત સમૂહ જમે તે ગમે મનમાં અતિ ઘણું, જયા લલિતા જન જોડી ઉદાર મન ઉત્તમ તણું. એટલે જેવા જીવબા લાડુબા આ બધી સેવામાં તત્પરતાથી એક જોડ થઈને હાલતા ને, એવા દાદા ખાચરે પાછા એવા ઉત્તમ હતા હો, ઉદાર દિલવાળા, કે જેમ મોટીબા લાડુબા ઉત્સાહથી સેવામાં તત્પર થાય એવા દાદા ખાચરે હારોહાર ભળતા. મહારાજ કે પણ બેનો, દાદા સાંભળો, વારા ઘડીએ મોટા ઉત્સવો કરીએ
તમારો ભાવ સારો, વારા ઘડી તમને ઉત્સવ કરવાની ઈચ્છા થાય બરાબર છે, પણ એમાં ઉત્સવમાં દાખલો કેટલો પડે. નાના મોટા હોય થાલે, પણ તમે મોટા ઉત્સવની વાત કરો છો એમાં કેટલો દાખલો પડે. અરે આ ઉત્સવ તો તમે બે બહેનો મળીને કરો ને તો કાંઈક હરખો થશે. કેમ કે અમે તો જો તમને બેને પર્વો વેચી દીધા છે. સુદ પક્ષના જીવબા કરે ને વધ પક્ષના લાડુબા કરે. એ પર્વ બધા ઉત્સવોની વહેંચણી એમ કરી દીધી છે, પણ આમ તમે સંતોને અગાઉથી બોલાવો, દરરોજ એટલા બધા સંતોની રસોઈ કરીને જમાડવીને બધું કરવું, તો આમાં તો કાંઈ ઓછો દાખલો ન થાય, મોટે દાખલે આ વસ્તુ થાય. એટલે આ ઉત્સવ પૂરતા તમે બે બહેનો હળીમળીને કરો ને તો થશે. બહેનો કે એમાં શું વાંધો પ્રભુ, સંતોને તેડાવો ને ઉત્સવ કરાવો, એમાં કાંઈ અમને દાખલો ન પડે. આ દાખલો એને જ અમે સેવા માનીએ છીએ. પ્રભુ તમારે બધાને તેડાવો. મહારાજ કે તમારો ભાવ છે તો કાંઈ વાંધો નહીં, કરો તૈયારી, અમે હમણાં બધાએ સંતોને પત્ર લખીને તેડાવીએ. જીવબા લાડુબા કે મહારાજ જો અમે રસોઈ બનાવડાવશું, પણ પીરસવા તો દરરોજ તમારે જ આવવું પડશે. મહારાજ કે આવશું ને, અમને અમારા સંતોને જમાડવાનો હરખ છે, તમે રસોઈ તૈયાર કરાવજો, પીરસવા માટે અમે આવશું. એમ મહારાજે પણ હા પાડી. બંને બહેનો તો રાજી થઈ ગયા, માંડ્યા સામાન મંગાવવાને. દાદા ખાચર દોડાદોડ બધું જ લાવી દે, ઘી, સાકર, ગોળ, દાળ, ચોખા, ઘઉં વગેરે બધું જ વસ્તુ પદાર્થ ખૂબ મોટા પ્રમાણમાં મંગાવવા માંડ્યા. દરરોજ અનાજની સાફસૂફી કરી, ઘંટીએ દળી લોટ ભેગો કરે, ખાંડણીયામ ખાંડીને મસાલાઓ ભેગા કરે. દરરોજ બધું જ સરસ મજાનું આવી રીતે તૈયારી સીધા પાણીની થઈ. સંતો આવવાની તૈયારી થવા માંડી. ત્યાં અગાઉથી પાક માંડ્યા બનવા. પળ સુધીના પાક બનાવ્યા હો જીવબા લાડુબાઈ. પળ સુધીના પાક એટલે મેંદાના લોટના પાક કર્યા. દેશમાં ફરતા સંતોને સમાચાર મળ્યા કે મહારાજ આવી રીતે ગઢડા ઉત્સવ કરે છે ને બધાને અગાઉ સંતોને તેડાવ્યા છે. ત્યાં તો પત્ર વાંચીને ત્યાં જે કરતા હોય પડતું મૂકીને સંતો તો હાલતા જ થઈ ગયા. અરે મહારાજ પાસે જવા ક્યાંથી મળે. અને સંતો તો બધાએ દૂર દેશમાં ફરતા હતા, ત્યાં આવીને ગઢડા ભેગા થવા માંડ્યા. ભક્તોને સમાચાર મળ્યા, ભક્તો પણ ગઢડા આવવા માંડ્યા. મહારાજ માટે અવનવી ભેટ લાવી અને બધાએ ભગવાનની પૂજા કરે. સંતો હોય તો કંઈક ચણોઠીન હાર કે ફૂલના હાર કે એવું બધું બનાવીને લાવ્યા હોય એ ભગવાનને અર્પણ કરે. અને ભક્તો છે તે બીજી ત્રીજી ભેટો જે લાવ્યા હોય એ ભગવાનને અર્પણ કરે. દરરોજ સરસ મજાની સભાઓ થાય અને સભામાં મહારાજ અવનવી નિત્ય નવી વાતો કરે. બધાને મહારાજ દર્શનનું સુખ આપે, બાઈઓને પણ દર્શનનું સુખ મળે. અને એવી દિવ્ય ભગવાન વાતો કરે ને બધા એના જીવની કસર ઉટળી જતી હતી. અને પછી મહારાજ સુંદર શણગારો પહેરીને નિત્ય નવા દર્શન આપે, એટલે બધાના હૃદયમાં મૂર્તિ વસી જાય અને કાયમિક સંભારણું રહી જાય. ન ધારવી હોય તો મૂર્તિ હાલતા ચાલતા ધરાઈ જાય. એવી મહારાજ દરરોજ શોભા ગ્રહણ કરે છે, નિત્ય નવા દર્શન કરાવે છે, બધા જને સુખ્યા કરે છે. ક્યારેક ભગવાન મેળે બેસીને સભા કરે, તો ક્યારેક ભગવાન ફળીમાં લીમતરુ નીચે બેસીને સભા કરે, તો ક્યારેક ભગવાન ઓરડાની અંદર સભા કરે, તો ક્યારેક ઓસરીમાં સભા કરે, ક્યારેક લક્ષ્મીવાળીએ સભા કરે, ક્યારેક ભગવાન અક્ષરવડીએ સભા કરે. એ મહારાજ નિત્ય નવી સ્થાને સભાઓ કરે એટલે બધાની સ્મૃતિમાં રહે. એટલે ક્યારેક તો વળી ભગવાન ફૂલના શણગાર પહેરીને પણ દર્શન આપે. ક્યારેક સંતોને અથવા ભક્તોને અથવા બહેનોને બહુ ભાવ થાય ને તો ફૂલના શણગારો બનાવીને મહારાજને માટે મોકલાવે. અને એ ભક્તો કે સંતો જે હાજર હોય એ મહારાજને પહેરાવી દે અને મહારાજ એવા થકા દર્શન દે ફૂલના શણગારમાં. વાલા ભક્તો, અત્યારે ઉનાળો ચાલે છે અને અત્યારે ચંદનના વાઘા, ફૂલના વાઘા ભક્તો બહુ જ પ્રેમથી મહારાજને પહેરાવે. મંદિરમાં સંતો હોય અથવા બહેનો હોય એ ભગવાને ખૂબ ભાવથી ફૂલના શણગારો કરે, ચંદનના શણગારો કરે. અત્યારે તમે મંદિરે દર્શન કરવા જાઓ તો આવા દિવ્ય દર્શનનો આપણને લાભ થાય. કદાચ મંદિરે જવાનો સમય ન હોય તો હવે ફોનમાં બધા ડેલી દર્શન આવતા હોય, એમાંથી આપણે દર્શન કરીએ. અરે વાલા ભક્તો, આ ફૂલના અને ચંદનના શણગારના કીર્તનો પણ આપણા નંદ સંતોએ લખેલા છે. એમાંય આપણા મંડળમાં પૂજ્ય મોટા રેખાબેન અને પૂજ્ય શીતલબેન, એ બંનેને તો મહારાજે કોયલ જેવો કંઠ આપેલો. અને એમના એવા મીઠા રાગથી
અમુક સંતોના બનાવેલા નંદ સંતોના કીર્તનો, અમુક પૂજ્ય રેખાબેને પોતે કીર્તનો ભગવાનના દર્શન કરીને બનાવ્યા હોય એવા કીર્તનોને એવા સુંદર રાગ ઢાળમાં પોતે ગાઈ અને સ્વામિનારાયણ અમરેલી ચેનલ પર એના કીર્તનો મૂકેલા છે. આપણે અત્યારે સમાને જે દર્શનો કરીએ ને એનું બહુ મોટું ફળ, કેમ કે અત્યારે ભગવાન પ્રત્યક્ષી વાઘાઓ પહેરતા હોય ત્યારે વિડીયો દર્શનવાળા કીર્તનો મૂકેલા છે. એમાં ચંદનના અથવા ફૂલના કીર્તનો એમના ગાયેલા આવે અને એમાં જેવા કીર્તન ગાતા હોય ને એવા વાઘાના દર્શન આવતા હોય. એટલે વાલા ભક્તો, આપણને એમાં ખૂબ ધ્યાન કરવાનું સુખ આવે, ભગવાનની ભક્તિમાં આપણું મન ખેંચાય, ભગવાનની સાથે આપણને હેત થાય અને ધ્યાન માનસીમાં આપણને કેવી રીતે ભગવાને વાઘા પહેરાવવા, કેવો લાડ લડાવવો એવું પણ આપણે આવા દર્શનો કરીને ખ્યાલ આવે, પ્રેરણા મળે. તો વાલા ભક્તો, જરૂર તમે ન જોયા હોય, ન સાંભળ્યા હોય તો જરૂર ચેનલ ખોલજો સ્વામિનારાયણ અમરેલી. એમાં આવા બધાએ પ્રસાદીના નંદ સંતોના બનાવેલા કીર્તનો અને બહેનોના બનાવેલા કીર્તનો એમાં મૂક્યા છે, તો જરૂર સાંભળજો. એ કીર્તનો કેવા છે? એકાદા કીર્તનની આપણે આછેરી છાટ સાંભળશું. પૂજ્ય રેખાબેને એવા ભાવથી ભગવાનના ફૂલના વાઘાનું કીર્તન બનાવ્યું છે. 2 લીટી સાંભળજો એટલે આપણને મજા આવી જાય. વાલા વાલા રાજા હરિકૃષ્ણ રે મહારાજ, ફૂલડામાં શોભી રહ્યા શ્રીજી રે મહારાજ. વાલા વાલા રાજા હરિકૃષ્ણ રે મહારાજ, ફૂલડામાં શોભી રહ્યા શ્રીજી રે મહારાજ. ફૂલનો જામો અને ફૂલનો સુરવાળ, ફૂલની ટોપી પહેરી લાગો છો રૂપાળા, ફૂલના શણગારથી શોભો છો રે મરાળ, ફૂલડામાં શોભી રહ્યા શ્રીજી રે મહારાજ. ફૂલના કાને કુંડળ, ફૂલના તોરા, ફૂલના વાઘા પહેરી આવો તમે ઓરા, ફૂલથી શોભા તમારી લાગે છે અપાર, ફૂલડામાં શોભી રહ્યા શ્રીજી રે મહારાજ. વાલા વાલા રાજા હરિકૃષ્ણ રે મહારાજ, ફૂલડામાં શોભી રહ્યા શ્રીજી રે મહારાજ, ફૂલડામાં શોભી રહ્યા શ્રીજી રે મહારાજ. આ તો ખાલી 1-2 લીટી સાંભળી અને આ તો ખાલી એમ નામ સાંભળ્યું. તમે જ્યારે યુટ્યુબ પર કીર્તન સાંભળશો તો મ્યુઝિક સાથે, એમના મીઠા સ્વર સાથે, વળી સામે મહારાજને એવા દિવ્ય દર્શન થતા હોય એવી રીતે સાંભળીએ ને તો આપણને ખૂબ હૃદયમાં ભાવ થાય, એમ થાય વારે વારે સાંભળ્યા જ કરીએ. તો વાલા ભક્તો, આજે ને અત્યારે જ તમે આ કથા પૂરી થાય એટલે સાંભળજો, તમને ખૂબ આનંદ આવશે. ચાલુ કરીને મૂકી દો ને કામ કરતાં કરતાં સાંભળો ને તોય બહુ આનંદ આવે હો. એવા સરસ કીર્તનો છે, આપણે સમાની ભક્તિ થઈ જાય. વાલા ભક્તો, આવી રીતે મહારાજ ક્યારેક ક્યારેક ફૂલના શણગાર ધારણ કરીને પણ બધાને દર્શન આપતા. સૌને આનંદ છે દરબારમાં, સૌને ભગવાન આવી રીતે ખૂબ સુખ આપે છે. અને એમ કરતાં કરતાં જીવબા લાડુબાને તો દિવસે દિવસે હરખ વધતો જ જાય છે. દરરોજ ને દરરોજ નવી નવી રસોઈ કરાવે, કોઈ દી રિપીટ તો થવા જ ન દે. આ જલેબીની હોય તો કાલ લાડુની હોય, તો એક દી દૂધપાકની હોય, કોક દી શીરો કરાવે, કોક દી સાકરનો શીરો કરાવે, કોક દી ખાંડનો શીરો કરાવે. એમ અલગ અલગ રસોઈયું જીવબા લાડુબા ક્યારેક માલપુડા કાંઈ બાકી રાખતા નથી હો. અને છૂટને હાથે મહારાજને પીરસવાનું. કીધું તું મહારાજ અમે પૂરી તૈયારી કરશું પણ તમારે પીરસવા આવવાનું. મહારાજ કે હું આવીશ. અને મહારાજના હાથ તો મોટા, મહારાજને તો છૂટથી દેવું જ ગમે. એટલે જીવબા લાડુબા બે મળીને કરે છે અને મોટે પાયે તૈયારીઓ કરે છે અને મહારાજ પણ છૂટથી બધાને જમાડે છે. શાસ્ત્રોમાં લખાઈ ગયું, ધન્ય જયા લલિતા બે જન, જેણે પ્રભુને કર્યા પ્રસન્ન,
ધન્ય જયા લલિતા બે જન, જેણે પ્રભુને કર્યા પ્રસન્ન. સતસંગમાં શિરોમણી ને વાસી ગઢડા ગામના, અતિ ત્યાગી તપસી ને વાલા સુંદર શ્યામના. અતિ ત્યાગી ને તપસી ને વાલા સુંદર શ્યામના. આવા જીવબા લાડુબા ભગવાનને અતિશય વાલા અને સત્સંગમાં કેવા શિરોમણી. આમ જીવબા લાડુબાએ ખૂબ લાભ લઈ અને ભગવાનને રાજી કર્યા. એવામાં જોત જોતામાં ફૂલદોલનો ઉત્સવ નજીક આવી ગયો. જે ઉત્સવ માટે બધાને ભેગા કર્યા હતા, આ તો સંતોને અગાઉ તેડાવ્યા હતા, એટલે દરરોજ આવી રીતે ઉત્સવ જ થતા હતા. હવે મેન ઉત્સવ જેના માટે આયોજન થયું હતું એ ફૂલદોલનો ઉત્સવ, હવે એ દિવસ આવી ગયો. દાદા ખાચર તો એટલા બધા હરખમાં ને, એણે તો જેટલા ભક્તો અને સંતો આવ્યા હતા એકે એક વ્યક્તિ દીઠ પિચકારીઓ તૈયાર કરાવડાવી છે. બોલો કેટલો હરખ હશે. નહીંતર તો આપણે ઉત્સવ કરીએ તો બધા પોતપોતાની પિચકારીઓ લાવતા હોય, અને દાદાનું તો હૃદય જેટલું ઉદાર ને, જેટલા ભક્તો અને સંતો આવે બધાને માટે એક એક વ્યક્તિ દીઠને એક એક પિચકારી દાદા ખાચરે બનાવીને અપાવડાવી. અને મહારાજ પણ સુંદર શ્વેત વસ્ત્ર ધારણ કરી અને સભામાં પધારી ગયા. ઉત્તરાદા બારના ઓરડામાં મહારાજ આવી ગયા છે. એ ઓસરીમાં મહારાજ જમણો હાથ આમ થાંભલીએ રાખ્યો અને ડાબો હાથ મહારાજે કેળ ઉપર રાખ્યો, અને એ ઓસરીની કોરે ભગવાન ઊભા છે. અને સામે આ રંગ ઉત્સવના મુખ્ય યજમાન તો જીવબા લાડુબા હતા, એટલે બધા જ સ્ત્રીઓ ભક્તો બધાએ આથમણા બારને ઓરડે ઊભા રહીને દર્શન કરે છે. ને મહારાજ ક્યાં છે? ઉત્તરાદા બારને ઓરડે. બાઈઓને બધાને ભગવાનના દર્શન થાય છે. નીચે બધાએ સરસ મજાના વાજિંત્રો વાગી રહ્યા છે. બધાએ હાથમાં પિચકારીઓ લઈ લઈને આમ વાટ જોઈને ઊભા છે, ક્યારે મહારાજ નીચે ઉતરે ને ક્યારે અમે પિચકારીઓ મહારાજની ઉપર ઉડાડવા માંડી. એમ બધા વાટ જોઈને ઊભા છે, પણ મહારાજ તો કેવા હોશિયાર, ઓસરી ઉપર ઊભા ઊભા હસે છે પણ હેઠા ઉતરતા નથી, લલચાવે છે ભક્તોને ને સંતોને. ત્યાં તો સંતો ભક્તોથી રહેવાનું નહીં. એણે કીધું કે આ ધર્મનો લાલ નીચે નહીં ઉતરે, આપણે એને ઉતારવા પડશે. અને નીચે ઊભા ઊભા જ ઓસરીમાં જ પિચકારીનો ધોધ જવા દીધો. એ ખારે બધી પિચકારીઓ મહારાજને માથે વછૂટી, જાણે ભગવાનની ઉપર રંગબિરંગી વરસાદ ન થતો હોય એવી રીતે મહારાજને ખૂબ રંગે રમાડ્યા. ખૂબ મોટે પાયે રંગોત્સવ કર્યો. ફૂલનો હિંડોળો બાંધ્યો હતો, એની ઉપર ભગવાનને ઝૂલાવ્યા અને ખૂબ બધાએ રંગે રંગ થઈ ગયા. આખો દરબારગઢ, એ ઓસરી, ઓરડા, એ નળિયા, એ લીમતરું આખું ફળ્યું, બધું જ રંગે રંગ ભરાઈ ગયું. રંગનો તો કીચડ થઈ ગયો, એટલું બધું રમ્યા. અને પછી રમી રમી સાંજ પડી ગઈ. મહારાજ કીધું હાલો હવે ઉત્સવને અહીંયા બંધ રાખો અને બધાએ હાલો ઘેલે સ્નાન કરવા જાય. અને પછી બધા જ સંતો ભક્તોને સાથે લઈ ગાતા વાતા મહારાજ ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા છે. એ રંગભીના મહારાજ ઘેલા નદીમાં નાહ્યા. મહારાજના શરીરેથી, સંતો ભક્તોના શરીરેથી એ દિવ્ય રંગ બધો જ ઘેલા નદીના પ્રવાહમાં વહેવા લાગ્યો. એવું લાગ્યું જાણે ઘેલા નદી આખા લાલ થઈ ગયા છે, જાણે ઘેલા નદીએ પણ રંગોત્સવ રમ્યો હોય એવી દિવ્ય શોભા થઈ ગયો. આ બાજુ દરબારગઢમાં જીવબા લાડુબાએ રસોઈ બનાવીને તૈયાર રાખી. પહેલી બાજુ મહારાજ સંતો ભક્તો સાથે સ્નાન લીલા કરીને પાછા આવ્યા. પાછા આવીને મહારાજને જમાડ્યા. મહારાજ જમ્યા પછી સંતો ભક્તોને જમાડ્યા. આવી રીતે ગઢપુરમાં મોટીબા, લાડુબા વગેરે બધાની બહુ ઈચ્છા હતી તે મહારાજે આવો મોટે પાયે ઉત્સવ કર્યો અને બધાને ખૂબ સુખ દીધા. ધન્ય ધન્ય ગામ ગઢડું, ત્યાં લાડીલે લીલા કરી. ધન્ય ધન્ય ગામ ગઢડું, ત્યાં લાડીલે લીલા કરી. ધન્ય જીવુબા, ધન્ય લાડુબા, અને દાદાની ભક્તિ ખરી. કોની? ધન્ય જીવુબા, ધન્ય લાડુબા, અને દાદાની ભક્તિ ખરી. શાસ્ત્રોએ બધાએ ધન્યવાદ કહી દીધા હો. એવી જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરે બધા જ પરિવારજનોની ભક્તિ એવી
ઉત્તમ હતી. વાલા ભક્તો, આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ એમના જેવી આવી શ્રેષ્ઠ ઉત્તમ એવી નિર્માની ભાવની ભક્તિ અમારા બધાના હૃદયમાં આવે એવી મહારાજ અને સંતો ભક્તોના ચરણમાં ખૂબ લડીને પ્રાર્થના. તો વાલા ભક્તો, અત્યારની કથાને આપણે ભગવાનના નામ સ્મરણ સાથે અહીંયા પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.